દેશમાં અર્થતંત્રને આગળ વધારવા એવા ઘણા સેક્ટરો છે જે હાલમાં મંદીનો સામનો કરી રહ્યા છે। ખાસ વાત કરીએ તો સુરત અને અમરેલી જેવા જિલ્લાઓમાં મોટાભાગના લોકોને આજીવિકા હીરા ઘસવાથી ચાલે છે। જોકે ચિંતાની વાત તો એ છે કે હીરા ઉદ્યોગ પણ ખતરનાક મંદીનો સામનો કરી રહ્યો છે। અમરેલી જિલ્લામાં દિવાળી બાદ હીરા ઉદ્યોગના અંદાજે 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે। હીરાના કારખાનાઓ બંધ થવાનું શું કારણ છે? શા માટે રત્ન કલાકારો થઈ રહ્યા છે બેરોજગાર? શું પરિસ્થિતિનું નિર્માણ થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। હીરા ઉદ્યોગ પર ભયંકર મંદીનો ઉછાયો। 17 લાખ પરિવારો પર મોટી આફત। અમરેલી જિલ્લામાં 500 કારખાના બંધ। યુક્રેન રશિયાનું યુદ્ધ શરૂ થયું ત્યારથી હીરા ઉદ્યોગ ભયંકર મંદીમાં ફસાયો છે। વર્ષ 2008ની મંદીને અત્યાર સુધી સૌથી મોટી મંદી માનવામાં આવતી હતી। જોકે છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં હીરા બજાર સૌથી મોટી મંદીમાં ફસાઈ ગયું છે, જેના લીધે 17 લાખ કર્મચારી હીરા પોલિશ અને કટિંગનું કામ કરી રહ્યા છે। તેના પર સીધી જ અસર પડી છે। ચિંતાની વાત તો એ છે કે માત્ર અમરેલી જિલ્લામાં દિવાળી બાદ અંદાજિત 500 જેટલા હીરાના કારખાના બંધ થઈ ગયા છે। હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મૂંઝવણમાં મુકાયા છે। જિલ્લામાં હાલ 1500 આસપાસના નાના મોટા કારખાના શરૂ છે, જ્યારે પહેલા અંદાજિત 2500 જેટલા કારખાના હીરાના હતા। હું છેલ્લા 7-8 વર્ષથી હીરા ખાઉં છું। છેલ્લા 2 વર્ષથી બહુ મંદી છે, પૂરતી મજૂરી મળતી નથી અને કારખાનું પહેલા આખું ભર્યું રહેતું, અત્યારે હીરા આવતા નથી પૂરતા, અત્યારે બહુ મંદી છે। પહેલા હું 20-22 હજારનું કામ કરતો, અત્યારે 7-8 હજારનું કામ કરું છું। હીરામાં મારા પહેલા 15-16 હજારનું કામ થતું, અત્યારે મંદીના કારણે મારે 5-6 હજારનું કામ થાય છે। પહેલા બધી ઘંટીઓ ફૂલ રહેતી, અત્યારે 50% જેવું 60% જેવો કારીગરો છે। અમારી સરકાર પર માંગણી એટલી છે કે થોડીક આમાં હીરામાં તેજી આવે, રત્ન કલાકારને થોડુંક સહાય થાય એમ। એક તરફ રત્ન કલાકારો બીજો વ્યવસાય કરવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ હીરાની આવક ઘટવાને કારણે વેપારીઓ પણ પરેશાન છે। હીરા ઉદ્યોગમાં મંદીનું કારણ મુખ્યત્વે રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। યુક્રેન ને રશિયાનું યુદ્ધ ચાલુ છે ત્યારથી અમારા ધંધાની માઠી દિશા બેઠી છે અને એમ થતું હતું કે આ વર્ષે સુધરશે, બીજા વર્ષે, ત્રીજા વર્ષે સુધી કોઈ અપેક્ષા સુધરવાની નથી લાગતી હવે। અને અટાણે એવી પરિસ્થિતિ અમરેલી જિલ્લાની થઈ છે કે અમરેલી જિલ્લો પછાત છે। અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગ ને ખેતી સિવાય કોઈ ધંધો નથી, એમાં ખેતીમાં પાણીનો પ્રોબ્લેમ છે, એટલે રત્ન કલાકારોની માઠી દિશા બેઠી છે અને હવે આમાં કાંઈક સરકાર આના વિશે વિચારે તો સારું। તો હીરાની આવકની સાથે સાથે નિકાસમાં પણ નોંધનીય ઘટાડો થયો છે। છેલ્લા 2 વર્ષમાં થયેલા હીરાની નિકાસની વાત કરીએ, GJEPCના ડેટા પ્રમાણે વર્ષ 2022માં 1.80 લાખ કરોડના ડાયમંડની નિકાસ થતી હતી। વર્ષ 2023માં 1.43 લાખ કરોડના ડાયમંડની નિકાસ થઈ હતી, જ્યારે 2024ના ઓક્ટોબર મહિના સુધીમાં 1.2 લાખ કરોડ થઈ ગયું છે, જે વર્ષ 2024 પૂરું થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે। હીરાની ચમક ક્યારેક ઓછી થતી નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે। રશિયા અને યુક્રેનના યુદ્ધથી હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે। અમરેલી જિલ્લામાં હીરાના કારખાનામાં કામ કરતા રત્ન કલાકારો અને કારખાનાના માલિકો હવે મૂંઝવણમાં મુકાયા છે। ઝડપથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ જતું રહે અને ફરી પાછી હીરા ઉદ્યોગમાં તેજી આવે તેવી આશા રત્ન કલાકારો અને કારખાનાના માલિકો રાખી રહ્યા છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી। એ સમય યાદ હોય તો અમરેલીથી